હવે શું આપ જોઈ રહ્યા છો ત્યાં? તમને અત્યારે હું આ કેમેરામેન ઉમેશ જે છે દ્રશ્યો દેખાડી રહ્યા, તમે જોઈ શકો છો કે આખરે કઈ રીતે કબાટનો વેરવિખેર જે છે એમાં કપડાં જે છે ઇસ્ત્રી કરેલા હજી એમનેમ છે, અને એ પહેરવા લાયક વ્યક્તિઓ જે છે એ અહીંયા અત્યારે ઉપસ્થિત નથી મળી રહ્યા. તમે જોઈ શકો છો કે કઈ રીતે આખો માલ સામાન જે છે એની સાથે જ તે આ નષ્ટનાબૂદ કરી દેવામાં આવેલું છે, જમીન દોષ કરી દેવામાં આવેલું છે. આ આખા દ્રશ્યો જે છે એક સમય અહીંયા મજા માણવામાં આવતી હતી, પરંતુ અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આખરે કઈ રીતે આ ઘર વિખેર જે છે સામાન આખો પડેલો છે એ તમે આખા દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. ઉમેશને વિનંતી કરીશ કે પાછળની તરફ બીજો એક કબાટ જે કિચન તરફનો જે છે એ દેખાડવા માટેનો પ્રયત્ન કરે, જ્યાં હજી આખા દ્રશ્યો તમે જોઈ શકો છો કે આખા જાજરમાન કાચ અને રકાબીના સેટ જે છે જોવા મળી રહ્યા છે, પરંતુ હવે આ કોઈ વસ્તુ વાપરવા જેવી નથી રહી, વ્યક્તિ પણ અહીંયા વાપરવા જેવા નથી રહ્યા. અને જે માલિક હતા, બિહારી તરીકે જે ઓળખાતો હતો, એ હવે અત્યારે ફરાર થઈ ચૂક્યો છે અને આખા દ્રશ્યો જે છે આપણે જોઈ રહ્યા છીએ કે હવે આ ઉપયોગ કરવા જેવું નથી. પરંતુ આટલા દિવસો સુધી, કેટલા વર્ષો સુધી જે આ બાંધકામ થઈ રહ્યું હતું ત્યાં સુધી તંત્રનું ધ્યાન કેમ ન પડ્યું, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે થઈ રહ્યો છે. અને ત્યારે હવે એની કાર તમામ પ્રકારની કબજે કરી લેવામાં આવેલી છે. અહીંયાથી બાકીના જે વાહનો છે એ પણ કબજે કરવામાં આવશે. જે આખી આ ભરતી ભરેલી છે અહીંયા તળાવની અંદર, અડધો તળાવ સુધી એને કવર કરેલું છે, એ પણ થોડા દિવસોની અંદર કોર્પોરેશન દ્વારા અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ આપ જોઈ રહ્યા છો ચંડોળા તળાવ પર આ લલ્લા, આમ તો લલ્લુ બિહારી કહે છે પણ એનું નામ લલ્લા બિહારી પણ છે, લલ્લુ બિહારી પણ છે. 2000 વારનું આ આલિશાન ફાર્મ હાઉસ, આપ કલ્પના કરો કે અમદાવાદની અંદર 2000 વારનું આલિશાન ફાર્મ હાઉસ એ પણ ગેરકાયદે કોઈ ઊભું કરી શકે? એસી, ફુવારા, હિંચકા, ગાર્ડન, આપણે બધા જ સ્તબ્ધ થઈ ગયા છે. આ શું થયું હતું ચંડોળાની અંદર? શું આ 2000 વારનું કોઈ ગેરકાયદે ફાર્મ હાઉસ બનાવી શકે? રાતોરાત લોકો અહીંયા રહેતા હતા એ ઘર છોડીને પોતાનો સામાન લઈને ભાગી રહ્યા છે, જઈ રહ્યા છે. સ્વાભાવિક છે કેટલાક નિર્દોષ લોકો પણ છે, પણ આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કારણ કે ગેરકાયદે આ વસાહતો બનેલી છે, કેટલાક લોકો આવ્યા પણ હશે અહીંયા રહેવા માટે, પણ કાયદો કાયદાનું કામ કરશે. રાતોરાત લોકોને અહીંયાથી ભાગવું પડ્યું છે. રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજો છે જ નહીં. દેશ પર જે રીતે મુશ્કેલી આવે છે તો અંદરૂણી લોકોના સહયોગથી આપણે જોયું છે કાશ્મીરની અંદર પણ એ જ રીતે આ બાંગ્લાદેશીઓ આપણા દેશની સુખ શાંતિ માટે આ ચિંતા ઉપજાવે તેવા છે. ગમે ત્યારે આ ઘૂસણખોરો જે છે એ આપણને મુશ્કેલીમાં મૂકી શકે એવી પરિસ્થિતિમાં રહ્યા છે, અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં એમનું સંડોવણી સમયે બહાર આવતી જ રહી છે. અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે આ જરૂરી હતું. જે લોકો અમદાવાદના નથી, એ સુરત, વડોદરા, ભાવનગર, જામનગરથી જોઈ રહ્યા છે, એ લોકો જરા જોવે કે આ ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી આ કાર્યવાહી આપ જોઈ રહ્યા છો અમદાવાદની અંદર. આ ચંડોળા તળાવ માત્ર તળાવ નથી, પણ આજુબાજુમાં લાખો લોકો વસવાટ કરે છે. આ ચંડોળા તળાવ એ જે રીતે આજુબાજુના લાખો લોકો માટે પણ મુશ્કેલી હતી. અહીંયાથી પસાર થવું રાતના સમયે લોકો ડરતા, લોકો લૂંટાતા, લોકોમાં ભય હતો કે આ વિસ્તારમાં જઈશું તો પાછા આવીશું કે નહીં આવીએ, એ પ્રકારે લોકો ડરતા વિસ્તારની અંદર. અને આપ જોઈ રહ્યા છો, મેં પહેલા પણ કહ્યું કે પોલીસ પણ એ સમયે સ્ટ્રિક્ટ એક્શન નથી લઈ શકતી. અને હવે આપ જોઈ રહ્યા છો કે જ્યારે મક્કમ સરકાર આપણી છે તો આપ જોઈ રહ્યા છો કે શું થઈ રહ્યું છે. આપણે એક ઉદાહરણ આપું. 2010નો એ સમય યાદ કરો કે જ્યારે 2010 થી 24માં 1,25,698 ચોરસ મીટર જમીન પર અહીંયા ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બની જાય છે. 2009નો એ સમય યાદ અપાવું કે એએમસી અતિક્રમણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો,
પણ આ ભાગોમાં ભૂલથી તૂટી ગયું કેટલાક વિસ્તારો, સિયાસતનગર એને કહેવાય છે. સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો અને ગુજરાત હાઈકોર્ટે વળતરનો આદેશ કર્યો હતો કે અતિક્રમણનો મુદ્દો પછી ઉકેલાય નહીં. સમયે સ્ટ્રાઇક કરવાનું ઈચ્છ્યું છે પણ મામલો કોર્ટમાં પહોંચેલો છે. તો આપ જે તિલસ્મી